જંબુસરમાં બનાવટી મેરેજ સર્ટિફિકેટના ચકચારી કેસમાં જંબુસર પોલીસે વધુ એક આરોપીની વડોદરાથી ધરપકડ કરી છે. જંબુસરના ચકચારી બોગસ મેરેજ સર્ટિફિકેટ કેસમાં પોલીસે વડોદરાથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. 24 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાવી જવા અને બનાવટી કોર્ટ મેરેજ સર્ટિફિકેટ બનાવવાના કેસમાં અગાઉ એક આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં ભરત રૈજીભાઈ વાણકરનું નામ સામે આવ્યું હતું. જંબુસર પોલીસે વાઘોડિયા રોડ પરથી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે બોગસ સર્ટિફિકેટમાં વપરાયેલ દસ્તાવેજો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરી છે. જંબુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 17/8/2026ના રોજ બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવેલું હતું, જે બાબતનો એક ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં અગાઉ એક તહોમતદાર ફૈઝલ મસ્જિદ દીવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને જેમની તપાસ દરમિયાન બીજા એક તહોમતદાર ભરતભાઈ રૈજીભાઈ વાણકર નામનું નામ ખુલવા પામેલું હતું. તેઓને પણ ગઈકાલે જંબુસર પોલીસે આ ગુનાના કામે અટક કરેલ છે અને એ ગુનાની તપાસ દરમિયાન આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમને દિન 3ના રિમાન્ડ મળેલ છે અને આ ગુનામાં હજુ પણ બીજા જે પણ વ્યક્તિઓ સંડોવાયેલ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, જંબુસર.